સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા. ઓમ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. કથા છે એ સત્સંગનો પાયો છે. મકાનના પાયા મજબૂત કરવા માટે કેટલા ઝીણા ઝીણા વિચાર કરે છે. પાયાની અંદર જે સિમેન્ટ, રેતી, કપચી કે જે કંઈ વાપરવાનું હોય એ સારી ક્વોલિટીનું હોય. એક ઠેકાણે અમે જોયેલું તો રેતી ધોઈને વાપરે. સામાન્ય રીતે આમ રેતી ધોવાનું ઓછું જોવાનું મળે, રેતી ધોઈને વાપરે. કારણ કે રેતીમાં થોડીક ધૂળ તો આવી જ જાય, પણ ધોઈ નાખે તો ધૂળ નીકળી જાય. પછી બધું આમ એનું પ્રપોર્શન હોય, એનું માપ, એના પણ અમુક નિયમો હોય. પછી એ ભર્યું અંદર પાયાની અંદર, પછી એમાં વાઇબ્રેટર મૂકે છે. થોડું પોલું રહી જતું હોય છે, આપણને દેખાય નહીં. તમને બધાને ઘણી વાર અનુભવ હશે કે બોટલમાં તમે સૂંઠ કે એવું કંઈક ભરો, તમને એમ લાગે કે આખું ભરાઈ ગયું, ઉપર સુધી આવી ગયેલું દેખાય, પણ સહેજ આમ ઠપકારો ને એટલે બેસી જાય. એટલે અંદર થોડું રહી ગયું હતું. તો અહીંયા આગળ પાયામાં થોડી હવા રહી જાય, એ વાઇબ્રેટર મૂકે ને બહાર નીકળી જાય. હવે બધું પૂર્ણ થઈ ગઈ પછી એને પાણી પાય છે. કેટલા નાના 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 મુદ્દાઓ બધા ધ્યાન રાખવા પડે છે, ત્યારે પાયો મજબૂત થાય. એમાં આપણે કથા બધા સાંભળીએ જ છીએ, પણ આવી બધી વસ્તુઓ થોડી ખ્યાલમાં રાખવાની છે. તેમાં એક વાત આપણે કરી હતી કે આ કથા નિયમિત થવી જોઈએ. આમાં નિયમિત ના થાય તો એ કામ બરાબર ના થાય. થાય પણ બરાબર ના થાય. આ સંગીતકારો છે રોજ રિયાઝ કરે. મુંબઈમાં વલ્લભ સ્વામી હતા, સાયનમાં એમની સ્કૂલ છે. યોગીજી મહારાજ પાસે ઘણી વાર આવતા. એ વાત કરતા હતા, એ તો સંગીતમાં એટલા બધા આગળ વધેલા હતા કે એમના કાર્યક્રમો બધા રેડિયો ઉપર આવે, જાહેરમાં કાર્યક્રમો થાય, પણ એમની નીચે ભણીને તૈયાર થયેલા વિદ્યાર્થીઓના કાર્યક્રમો રેડિયો ઉપર આવે. એટલા આગળ વધેલા હતા. પણ એ વાત કરતા કે હું આટલા બધા કાર્યક્રમો આપું છું, મારી નીચે બધા વિદ્યાર્થીઓ આટલા બધા તૈયાર થયા છે, પણ મારે રોજ રિયાઝ કરવાની. એટલી પ્રવૃત્તિમાંથી પણ થોડોક ટાઈમ કાઢી લેવાનો. આપણે ત્યાં પેલા એક બ્રિજભૂષણ કાબરા આવતા, એ ઇલેક્ટ્રિક ગિટારની અંદર બહુ આગળ વધેલા હતા, પણ એની પ્રેક્ટિસ રોજ કરવાની. પછી પ્રેક્ટિસ કરે ને એમાંય પાછું આગળ. એ વહેલા ઉઠીને પ્રેક્ટિસ કરે, કારણ કે તે વખતે ડિસ્ટર્બન્સ ઓછું હોય. ટેલિફોન હતો, ટેલિફોનનો રિસીવર નીચે મૂકી દે. આ બધા હવે સૂક્ષ્મ ભેદ છે, આગળ જવાનું છે. ઘણીવાર આપણે એક વાત સાંભળીએ છીએ અંગ્રેજીમાં, પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ તો કથાની પ્રેક્ટિસ. પણ એક બીજા ચિંતક એક બીજો શબ્દ ઉમેર્યો અંદર, એમ જ પરફેક્ટ પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ એ પરફેક્ટ હોય. પ્રેક્ટિસ એ કરવા ખાતર કરે એવું નહીં, પણ વ્યવસ્થિત કરવાની. તો જો આ કથા સાંભળવાની, એની અંદર આવા નાના નાના મુદ્દાઓ ખ્યાલ. કથા તો સાંભળીએ જ છીએ આપણે, રોજ આપણે સાંભળીએ છીએ, એટલે સારું જ છે, પણ એમાં ધ્યાન રાખવાનું. તો એમાં શું ધ્યાન રાખવાનું છે? હવે તેમાં યોગીજી મહારાજ એક વાત કરતા કે ધારો કે આપણે સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત સાંભળી રહ્યા છીએ, તો સ્વામિનારાયણ ભગવાન પોતે વાત કરે છે એવો એક વિચાર રાખો. હવે આમાં કશું નવું કરવાનું નથી,
તમે સાંભળો જ છો. બોલનાર છે એ બોલે છે, બીજું બધું ગોઠવેલું છે. હવે અંદરનો વિચાર આવ્યો કે આ સ્વામિનારાયણ ભગવાન બોલે છે. પણ થાય શું જ્યારે પ્રેક્ટિકલમાં આવીએ ત્યારે કે જે કથા કરતા હોય તો જો એને આપણે પરિચયમાં આવ્યા હોઈએ અને એમાં કંઈ ખામી દેખાઈ હોય આપણને, કથા કંઈ ખામી ના હોય એવું તો છે નહીં, એ કંઈ ભ્રમ સ્વરૂપ છે એવું તો છે નહીં. ભગવાનની વાત જુદી છે, એનામાં કંઈક ખામી તો હોય. હવે જો આપણે સમાગમમાં આવેલા હોઈએ ને કંઈક ખામી આપણે જાણવામાં કે જોવામાં આવી હોય તો તરત પહેલી ખામી દેખાય કે આવા છે. ઠીક છે, કથા કરે છે પણ આવા છે, બસ ખલાસ, એ બ્લોક આવી ગયો, એક નંબર ખોટો થઈ ગયો. તમારે અહીંથી લંડન નંબર લગાડવો હોય, હવે 11 આંકડા હોય છે, 12 આંકડા, હવે એક નંબર ખોટો લાગ્યો એટલે ખલાસ. આ તો પહેલો જ ખોટો લાગ્યો, એનો કોડ જ ખોટો લાગ્યો, એટલે પછી ખાલી ફેરવા જ કરવાનું. એટલે આમ નુકસાન જાય છે. ભલે એમાં ખામી છે એ બરાબર છે તમારે, પણ અત્યારે તમારે જોવાની જરૂરિયાત નથી. તમારે સામે ચાલીને સમાગમ કરવાનો હોય અથવા તો એ જે બોલે છે એને પ્રમાણભૂત ગણવાનું હોય તારે વિચાર કરવો પડે. પ્રમાણભૂત ના પણ એમાં કોઈક વાત સારી હોય. નાની નાની વસ્તુઓ છે, આમાં ભૂલ થાય છે. એટલે ગમે તે બોલતા હોય પણ જે સારી વાત બોલતા હોય તો એમાં એને ભગવાન જ બોલે છે, એટલે ભગવાન બોલી રહ્યા છે એ ભાવ રાખવાનો. બીજી વાત યોગીજી મહારાજ કરતા, અજ્ઞાની થઈને બેસવું. ઘણી વખત અમુક કોઈ કથા કરતા હોય અને અમુક પ્રસંગ કે દ્રષ્ટાંત કે હું જાણું છું, આ તો હવે અને પછી આ જ આવવાનું છે, બરાબર છે, એ જ આવવાનું છે. પણ તમે થિયોરેટિકલી જાણો છો એ જે વાત દ્રષ્ટાંત તમે જાણો છો, પણ એ જ્યારે એ સમજશો જીવનમાં મૂકશો તારનો વિશેષ ખ્યાલ આવશે. એટલે ભલે એકનું એક છે પણ તો એની અંદર નવીનતા રહેલી છે, એ જાણવાનું છે. એટલે અજ્ઞાની થાય તો ખબર પડે કે આપણે જાણીએ જ છે ખરા પણ વર્તતા નથી. ઘણી વસ્તુઓ જાણીએ જ છે પણ એ પ્રમાણે વર્તતા નથી, એટલે અજ્ઞાની જ છે. તો એ જાણવું પડ્યા કે આપણે અજ્ઞાની છીએ. ગમે તે ક્ષેત્રમાં ગમે તેટલા આગળ વધીએ પણ આ વિચાર જો હોય તો આગળ વધાય. ન્યૂટન કેવા હતા? એણે 16 વર્ષની ઉંમરે એક નવી પ્રકારનું ગણિત શોધીને જગતને આપ્યું. પણ 75 વર્ષની ઉંમરે બોલ્યા, આઈ એમ કાઉન્ટિંગ પેબલ્સ ઓન ધી શોર ઓફ એ સી. શંકરાચાર્ય 8 વર્ષની ઉંમરે વેદોમાં માસ્ટરી મેળવી હતી, PhD ગોલ્ડ મેડલ સાથે કહેવાય. 12 વર્ષની ઉંમરે હિન્દુ ધર્મના બીજા ગ્રંથોમાં માસ્ટરી, અને 16 વર્ષની ઉંમરે શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર એની ઉપર ભાષ્ય લખ્યા.